નવરાત્રિના રાજકોટમાં જુદા જુદા વિસ્તારમાં રાસ ગરબાના આયોજન જે થાય છે એમાં કુલ આપણને ફાયર બ્રિગેડને 15 અરજીઓ આવેલી છે. 15 અરજીઓ એટલે મીન્સ કે આ વખતથી સરકારની ગાઈડલાઇન જે છે એ પ્રમાણે આપણે ડિક્લેરેશન જ આપવાના છે. અને ડિક્લેરેશન એમાં બધું જે ફાયર સેફ્ટીના સાધનો રાખવાના છે એ બધી ડિટેલ એમાં લખેલી છે કે અમુક અંતરે એબીસી ટાઈપના ફાયર એક્સટિંગ્યુશર, CO2 ટાઈપના ફાયર એક્સટિંગ્યુશર, પછી રેતીની ડોલ અને પાણીના બેરલ. એ સરકારની ગાઈડલાઇન પ્રમાણેના જે નિયમો છે એ પ્રમાણે દરેક જગ્યાએ તેઓ આ જે આયોજક છે એ બધાને રાખવા માટેની એમાં જોગવાઈ થયેલી છે. સાહેબ, એવું લાગે છે ગત વર્ષ કરતાં આ વખતે ઓછી આવી હોય કારણ કે કડક નિયમો છે તો મંજૂરી ઓછી આપવાની હોય? હજી નવરાત્રિ શરૂ થવાને થોડા દિવસો છે એટલે અત્યારે અમારા ફાયર બ્રિગેડમાં કુલ જુદા જુદા ફાયર સ્ટેશનમાં 15 ડિક્લેરેશન આવેલા છે. સાહેબ, ખાસ કરીને અત્યારે વન ડે પણ ચાલુ થઈ ગયા છે. એક દિવસ નવરાત્રિ, વેલકમ નવરાત્રિ અને બાય બાય નવરાત્રિ, એ એક દિવસનું આયોજન થતું હોય તો આ લોકોને પણ આ મંજૂરી લેવી પડશે કે? એમાં એ લોકોને ડિક્લેરેશન આપવાનું છે. એક દિવસનું આયોજન હોય, બાય બાય નવરાત્રિ હોય કે વોટેવર, એમાં ડિક્લેરેશન આપી અને એ લોકોએ ફાયર સેફ્ટીના જે સરકારના નિયમોની જોગવાઈ છે એ મુજબ બધા ફાયર સેફ્ટીના સાધનો રાખવાના છે. અને એની સાથે એનું સોગંદનામું અને જે ફાયર સેફ્ટીના સાધનો રાખેલા હોય એમનો ડિક્લેરેશનની સાથે ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ અને એ બધું એટેચ કરવાનું હોય છે. અને એ અમને 4 કોપીમાં આપે એટલે એક કોપી અમે રાખી લઈએ છીએ, એક કોપી પાર્ટી પાસે રાખે છે અને એક કોપી અમારી પાસે જે ઇન્વર્ટ થઈ એ જ સેમ પોલીસ ડિપાર્ટમેન્ટને આપી દે અને એક PGVCLને આપી દે. ટેમ્પરરી કોઈને લાઇટનું કનેક્શન જોઈતું હોય તો એમાં પણ ફાયર સેફ્ટીનું માગે છે. તો એ ડિક્લેરેશન છે એ જ માન્ય છે. કેવી રીતના સાહેબ કામગીરી નવરાત્રિ દરમિયાન રહેશે ફાયર વિભાગની? અમારી તો રૂટીન જે બધી કામગીરી છે એ બધા સ્ટેશનો ઉપર અમારા ડ્રાઈવર, ફાયરમેન, ઓપરેટર અને ઓફિસર, આમ જોઈએ તો વધારે પડતા ફાયરના જે જવાનો છે એને અમે તહેવાર હોય ત્યારે રજાઓ ઓછી આપીએ છીએ. અને ક્યારેય કંઈ બનાવ બને તો શું છે પહોંચી વળવા માટે આપણે ત્યાં સ્ટેન્ડ બાય દરેક ફાયર સ્ટેશન ઉપર દરેક જગ્યાએ દરેક શિફ્ટમાં ફાયરમેનને બધા અમારા કર્મચારીઓ ટૂંકમાં કાર્ય ત્યાં હોય જ છે.